અનિતા પટેલ, કિરીટ સાચાણીયા, ભાવનગર. રાજેન્દ્રસિંહ ચાવડા. બોલો. પૂજ્ય શ્રી 2009માં જ્ઞાન લીધું, પછી ધોરણ 6 ધોરણથી ફાઇલ 3, 4 બે ટ્વિન્સે બંનેને ગુરુકુલમાં મૂક્યા. અંબામાં છેક 12મા ધોરણ સુધી ભણ્યા. 2018માં એ મકાન મળ્યું એટલે રહેવા પણ આવ્યા. ધંધાની ફાઇલ હવે ગામડે છે. હવે પૂજ્ય શ્રી પ્રશ્ન એ હતો કે 32 વર્ષથી ત્યાં બિઝનેસ ચાલુ છે, કરિયાણા પ્રોવિઝન. હવે શરૂઆતમાં આવ્યા એટલે તો બહુ ભાવ ભરીને આવ્યા હતા, એટલે તો અહીંયા મકાન મળ્યું. 13 વર્ષની ઉંમરથી ક્રમિકમાં, અને પછી અક્રમ માર્ગ મળ્યો 2009થી. બહુ પ્રગતિ થઈ. અહીંયા શરૂઆતમાં તો અહીંયા રહેવાય એટલે ધંધામાં ત્યાં સેટિંગ એવું હતું કે માણસો એક ભત્રીજોને બધા ચલાવે, એટલે શરૂઆતમાં રેગ્યુલર બધી શિબિરો, પારાયણો, બધા સત્સંગો, જન્મ જયંતિ બધું એટેન્ડ થતું હતું. પછી 2020માં કોરોના આવ્યો, પછી શિડ્યુલ થોડો ત્યાં થોડી હાજરી આલવી પડીને એવું બધું થયું. પછી દાદાના સિદ્ધાંતો પ્રમાણે ચાલવાથી થોડી ભૂલો ચૂકો સુધારી, પ્રામાણિકતાથી ચાલવાનું ચાલુ કર્યું. તો ધંધો 2021 પછી લગભગ જે ધંધો હતો એનાથી 4 ગણો ધંધો વધી ગયો. બધા કે પૈસો ગોટાળા કરો તો પૈસા આવે, તમે નથી બંધ કર્યો. હા, ગોટાળા તોય પૈસા વધારે આવ્યા. હા, ધર્મ સાથે જોડાયેલા હતા, તે પ્રામાણિકતા હતી, પણ સતોય ભૂલો થતી હતી. પરંતુ દાદાનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી તો બહુ પ્યોરિટી આ સત્સંગ શિબિરોથી બધું પ્રાપ્ત થયું. આ PMHT શિબિરોમાં આ બધું જે પૈસાના વ્યવહારનું આ વાંચન આ તે. હવે પૂજ્યશ્રી બહુ અહો થતું ને સરસ રેગ્યુલર રૂટીન ચાલતું, પરંતુ કોરોના પછી આ ધંધો વધવાથી પાછું વચ્ચે એવું થવા માંડ્યું કે ત્યાં ધંધો રેગ્યુલર ચાલે પણ પાછું થોડી તકલીફ પડે ને એવું થાય. ધંધો વધ્યો તો વચ્ચે એવા વિચાર આવ્યા, ચલો હવે આ શિબિરોને 1-2 દિવસ ભરીશું ને ત્યાં બેસીને જોઈશું ને. હવે આવા થોડા ભાવ કરે ને એટલે અંતરાય 1-2 વર્ષ પહેલાં 2023માં પૂજ્ય છે એવો અંતરાય પડ્યો કે આખું વર્ષ હું શિબિરોને ભરી શક્યો નહીં. એટલે સેટિંગ કરવું પડે, કશો વાંધો નહીં. હવે ધીમે ધીમે સારા માણસો મળી જાય, નીતિ પ્રમાણિકતાવાળા, ધીમે ધીમે એને સોંપીને આપણે સમજવાનું 5% ગોટાળો કરશે, સોંપીને પછી સત્સંગ. ના, એ તો પૂજ્યશ્રી દાદાને એટલી દયા છે કે શરૂઆતથી કોઈ ઘરનો માણસ નથી, તો એ દાદાની કે પરમાત્માની એટલી દયા છે કે એકદમ પ્યોરિટીવાળા જ માણસો મળે છે ત્યાં ગામડે. ધીમે ધીમે સોંપીને આવ જા કરવું ને એને 15,000નો પગાર તો 20,000 કરી દેવાનો. એમને તો ઘરના દીકરા જેમ રાખું છું હું, જે છે ને એને મેરેજ કરાયા, અને દીકરાને મને મા બાપ જેવું અમને સમજે છે. એવું સારા માણસો અને બીજા માણસો જોડે આ દાદાનું જ્ઞાન એપ્લાય કરીને એટલું કરુણાથી એટલું પ્રેમપૂર્વક ફેમિલી મેમ્બર તરીકે રાખીએ તો એ તો બહુ દયા છે દાદા. બસ તો પછી શિબિર હવે ભર્યા કરજો. હા, તો બસ એ એટલે એના લીધે પૂજ્યશ્રી ભોગવટો રહેતો. આવું એડજસ્ટમેન્ટ કરાય. એટલે એમ થતું કે સારું અહીંયા આપણે સત્સંગ પ્રાપ્ત કરવા માટે બહુ ભાવ ભર્યા, અને એના માટે આ બધું શરૂઆતમાં સરસ બધું પ્રાપ્ત થયું. અને પાછું એની એ વસ્તુ હવે દાદાએ બધું પ્રાપ્ત કરાયું રિલેટિવ, એટલે હવે રિયલ ને જે મિસ થવા માંડ્યું એના લીધે થોડું હવે તો ગોઠવી શકાશે ને. હા પૂજ્યશ્રી હવે તો ભરાય છે ને. આ વખતે આ 3 દિવસ ભર્યા અને રેગ્યુલર હવે એકદમ દ્રઢ નિશ્ચય પણ કર્યો છે. અને ત્યાં બઢિયા, જોકે એક તો વસ્તુ શ્યોર છે પૂજ્યશ્રી કે અહીંયા શિબિર ભર્યા પછી ત્યાં જઈએ તો ખરેખર ત્યાં પૂછીએ ને તો કે ના બધું બહુ સરસ રીતના સારું ચાલ્યું છે. ડૉક્ટરો 8 દાડા બંધ કરીને આવતા હોય છે. તો એના બધા ગ્રાહકો કે છે સાહેબ તમે જાઓ, અમે આગળ પાછળ દવા લઈ જઈશું. અને બીજું ત્યાં રહીએ ને પૂજ્યશ્રી તો વિધિ વાંચન, બીજું પ્રતિક્રમણો કે વાંચન, એ તો બધું એકદમ રેગ્યુલર બધું ચાલતું હોય છે. પરંતુ આ અંતરાયો તૂટે ને કોઈ વાર એવા ભાવ થાય નહીં કે હવે ભાઈ ત્યાં રહીએ ને એ શક્ય હોય એટલું શિબિરોને એટેન્ડ કરાય એવી શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. કિરીટ સાચાણીયા, સંગીતા શાહ, મહેશ કામદાર, મુંબઈ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. કિરીટ સચાણીયા, ભાવનગર. બોલો. મારો પ્રશ્ન એ છે કે ઘર માટે પૈસા ભેગા કરાય કે નહીં? ઘર માટે, નવું ઘર લેવા માટે? હા, નહીં, ઘરના ખર્ચ માટે. ખર્ચ માટે ને. હા, તો કરાય ને. છોકરા માટે ને આપણે છોકરા માટે. હા, આપણું બધું એટલે છોકરા માટે એમ.
ના ના છોકરા હજી તો મારા છોકરા પરણાય નથી પૂછે ઓહ, તો પછી છોકરા હોય જ નહીં ને. છોકરા ક્યાંથી આવી ગયા સાચી વાત છે. તો આપણે છોકરા માટે રખાય ને, પણ એ લોકો મોટા થઈને ભણશે ને, અરે પણ હવે નોકરી ધંધા કરશે ને. હા એક છોકરો અહીંયા અમદાવાદમાં છે, આઈટીમાં નોકરી કરે છે. તો કેટલું સરસ એને હોય. હા એટલે પછી આપણે જો થોડું થોડું આમાં કેવું 2% 5% ભગવાનમાં નાખવું આપણે. હા એટલા એવું તો કરું છું હા એટલે થોડું થોડું સત્સંગમાં વાપરવું, આત્મા માટે, ભગવાન માટે. પણ આમ એ મંદિરમાં જાય આમ જોવે ખરા, પણ આમ પાછો કાંઈ નાખે નહીં, પાછો એ આવે કોણ? ફાઇલવાને એમ કરે. હા એવું કરે, પણ આપણે યોગ્ય લાગે ત્યાં મૂકવું આપણે. પણ મૂળ વસ્તુ શું છે કે આપણે ઘરના માટે બધું કરીએ છીએ, પણ આ બધું ફરજ કહેવાય. ફરજ આપણા ભાવની પૂરી થાય છે. ભગવાનમાં નાખીએ તો આવતે ભાવ કેરી ફોરવર્ડ થાય. અને આપણા લોકો માટે ભગવાનમાં નાખવાનો હેતુ એ કે લોભની ગાંઠ તૂટે અને ભગવાન સાથે અનુસંધાન બંધાય, કે જેથી કરીને આવતો ભાવ એમના શરણમાં પહોંચીએ. એટલે ઓનલાઈન થોડું થોડું હું પેમેન્ટ કરું છું કે ભાઈ આપણે ડોનેશનમાં ને હા એ બરોબર છે, બહુ થઈ ગયો. એ બરોબર ને. હા સારામાં સારું. અને છોકરાને જરૂરિયાતનું બધું આપીશું, વાંધો નહીં. અને ઘર બીજું ખર્ચે બધું શાંતિથી બધું ચાલ્યા કરે. સરપ્લસ બચ્યું હોય તો મૂકી રાખવાનું સલામત. એટલે આપણે બચે તો ભેગા તો કરવા ને આપણે, એમ તો હા કઈ વાંધો એટલે થોડું થોડું પ્રમાણ, આપણે થોડું 7 કરોડ ને 11 કરોડ ભેગા કરવાના છે. ના ના એટલી બધી આવક ક્યાં છે હા, એ તો પૂજ્યશ્રી? છે. એટલા પૈસા હોવા જોઈએ ને અમારે. એટલે આપણે થોડું થોડું બરોબર છે, આપણે બચેલું મૂકી રાખવાનું, જરૂર હોય તો વાપરવાનું એમાંથી. એટલે એટલા પૈસા અમે, કારણ કે હું તો મિસ્ત્રી કામ ને એવું કરું છું, એટલે કાંઈ એટલા બધા પૈસા આવતા હોતા અને નથી. એમાંથી ખર્ચો થાય ને તો કકડાટ નહીં કરવાનો. કકળાટ તો થાય છે ક્યારેક હા ક્યારેક એ થાય. નહીં કરવાનું. કકડાટ ઘરમાં ક્યારેક એમ કહેવાય છે કે ભાઈ દૂધ ઓછું વાપરો ને એવું બધું હા બોલાય એ છે. નહીં કરવાનું. પાણી નાખીને વાપરો ને એવું ના બોલાય એવું છે. નહીં, રસોડામાં નહીં કરવાની કરકસર. પછી ફાઇલો ને એમ કે એની કરતા મરી ગયા હોય તો સારું ને એવું ના બધા ભાવ એવું બધું એ નહીં કરવાનું. કરે. તો આનું શું કરવાનું? રસોડામાં કકડાટ નહીં કરવાનો. એમને વાઈફને બધી ખબર હોય, ઘી કેટલું વાપરવું, તેલ કેટલું વાપરવું, તો એ ખોટો ખર્ચો નહીં કરે વાઈફ. એટલે રસોડાની બાબતમાં કરકસર નહીં કરવાની. એમને યોગ્ય લાગે એવું કરો કહેવાનું. એમનો હોમ ડિપાર્ટમેન્ટ કહેવાય. એ પૂજ્યશ્રી પહેલા બહુ એવું થતું હતું, પણ હવે એ બહુ ઓછું થઈ ગયું હાવ. હા ઓછું થઈ ગયું ને, બંધ જ કરી દેવાનું. હા વાપરવું ક્યાં આપણે લક્ઝરીસમાં, કે આપણે નવા કપડાં તો કે અમુક પ્રમાણમાં રાખો, બહુ મોંઘા નહીં, પ્રમાણસર. એટલે ખર્ચા એમાં કાપ મૂકો. ખાવા પીવાની બાબતમાં કાપ નહીં મૂકો. અને કકડાટે નહીં કરવાનો. એમાં દખલ ઓછી થઈ ગઈ છે બંધ કરી દો હવે. એ થઈ ગયું એનું પ્રતિકોણ કરી નાખીશું. બરોબર. જય સચિદાનંદ. હા જય સચિદાનંદ. સંગીતા શાહ, મહેશ કામદાર, લીલાબેન માલવિયા, જસદણ. પૂજ્યશ્રી જય સચિદાનંદ. સંગીતા શાહ. બોલો. સંગીતાની યંગ એજમાં ફાધર સાથે બિઝનેસમાં હતી, અને 4 વર્ષ પછી કે ફાધર એમ અચાનક એક્સપાયર થઈ ગયા. એટલે બધી વાઇન્ડઅપની જવાબદારી એ ફાઇલ 1ને માથે આવી હતી. એમાં એક પાર્ટી હતી, એના પૈસા આપવાના હતા અને એક પાર્ટી પાસે લેવાના હતા. તો જેને આપવાના હતા ને એનો બી થોડા ટાઈમ પછી એક્સપાયર થઈ ગયા. એટલે એની તરફથી કોઈ એવી પૈસાની ડિમાન્ડ આવી નથી કે અમને આપો એમ. અને જેની પાસે લેવાના હતા ને બેઉની સેમ ફિગર હતી. તો અમે મેં એની સાથે એવું કીધું કે અમારી પાસે જે પૈસા લેવાના છે તે તમે આ વ્યક્તિને, આ પાર્ટીને આપી દેજો. તો એણે ના પાડી. એટલે અમે બીજી બધી તો આપણને તો આપે ને, હે આપણને તો પાછા આપે ને, આપણા લેવાના છે. નથી આપ્યા એણે આપ્યા જ એટલે નહીં. તમે પહેલાં કહો, તું પહેલાં ના આપી દે, એ ના કરે. આપણે લઈ લેવાના ને પછી આપણે ચૂકવવાના પહેલાં. એટલે એણે આપ્યા નહીં અમને. અને જેને અમારે આપવાના હતા ને એને પછી અમે બી ના આપ્યા, કે ભાઈ 2 જણનું સરખું થઈ ગયું. કારણ કે મારે બધો પૈસો ભેગો કરીને મારે મધરને આપી દેવાનો હતો. એટલે હવે આમાં મારે પ્રશ્ન એ છે કે તે વખતે તો પૈસા આપ્યા નથી એને, તો ફાઇલ 1ની આમાં કેટલી જવાબદારી આવે? એટલે આમાં કેવું છે કે બાપાનો બિઝનેસ ને એમાં લીધું હોય તો આપણે ચૂકવી દેવું સારું. પણ એને ખબર જ નથી, એટલે વાત એવી થઈ ગઈ. છતાંય જો આપી શકાય તો અપાય, સરપ્લસ હોય તો આપણે પાછું રિટર્ન કરી દેવાય. એટલે હવે તો કોણ ક્યાં છે કંઈ ખબર જ નથી. બહુ વર્ષો પહેલાંની વાત છે આ. પણ હું જ્યારે બી સામાયિકમાં આવી રીતે લક્ષ્મીનો વ્યવહારનું આવે ને ત્યારે મને આ અચૂક યાદ આવે જ છે. પ્રતિક્રમણ કર્યા મેં પણ. એટલે આ ઉપાય છે. હવે નહીં તો પછી એના નામે ધર્માદા કરી નાખવાનો, કે ભાઈને આટલું પહોંચો જ્યાં હોય ત્યાં. એમ મારી ભાવના છે કે એને અનેક ગણું થઈને મળો. કારણ કે એ પાર્ટીનું બી મને નામ બી ખબર નહીં અને કોણ છે ખબર નહીં. બધું સેલ્સમેન થ્રુ જ થતું હતું એમ.
કંઈ વાંધો નહીં. તો આપણે બીજો રસ્તો કરે, આપણને ખબર હોય આપણી પાસે સરપ્લસ હોય તો ધીમે ધીમે એ પૈસો ધર્માદા વાપરી નાખવાનો. બરાબર. મહેશભાઈ કામદાર, લીલા માલવિયા, જ્યોતિબેન એટીપીએલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મહેશ કામદાર, મુંબઈ. બોલો. પૂજ્યશ્રી, હું વ્યવસાય એકાઉન્ટ કન્સલ્ટન્ટનું મારે કામ છે. હવે આપણને જ્યારે જ્યારે આપણા કામનું મહેનતાણું મળતું હોય છે, પરંતુ સામેવાળા એને આપણને જ્યારે પેમેન્ટ કરતા હોય છે ત્યારે એના મનની અંદર શું ભાવ ચાલતો હોય છે, સારો ભાવ ચાલતો હોય છે કે ખરાબ ભાવ ચાલતો હોય છે, આપણને કાંઈ ખબર નથી. અને એ જે આપણે પેમેન્ટ ઘરમાં લાવીએ છીએ તો લક્ષ્મીનું જે રૂટીન પ્રમાણે આવન જવન થતું હોય છે એ થતું જ હોય છે. તો સામેવાળાની મનોદશા ઉપર પણ આપણા લક્ષ્મીનું આવન જવન હોઈ શકે ખરું? ના, આપણે સામાન્ય ભાવે આપણે કામ કર્યું છે અને પૈસા મળ્યા છે, વાત પૂરી થઈ ગઈ. આપણે આપણા કામના મહેનતાણું લઈએ છીએ એટલે બરાબર છે. આમાં કંઈ એ કઈ બાંધાના એ ઓછું એને શું ભાવના છે એ બહુ તપાસ કરવાની જરૂર નથી. આપણે તો જે લીધા પૈસા, આપણે જે પ્રમાણિકતાથી કામ કર્યું એના પૈસા આપણે મળી ગયા. આપણે સવાયું કામ કરીને આપણે આપીએ બસ, છીએ, તો પછી ચેકિંગ પતી કરીને ગયું. બધું પતી ગયું. આપણા તરફથી જે મળ્યા એ આપણે સારી રીતે વાપરી શકીએ. તો હવે ક્યારેક સમજી લો કે અચાનક કોઈક એવો અનએક્સપેક્ટેડ ખર્ચો આવી ગયો હોય તો આપણે એમ સમજવાનું કે એને કંઈક ખરાબ ભાવ કરેલો ના છે? ના, એને કંઈ લેવા દેવા નથી. આપણા કર્મોનો હિસાબ. અને આપણે હોય છે ને ખર્ચા માટે પૈસા, તો પછી હા, બસ તો પછી પૂરો કરો. આ બધું આપણા આવેલા પૈસા કઈ જગાએ કેટલા વપરાશે ને તે હિસાબ જોઈન્ટ થયેલો હોય આવતા પહેલાં, બરાબર છે. કે આટલા હોસ્પિટલમાં, આટલા ઇન્જેક્શનમાં, આટલા દવામાં, આટલું ફ્રૂટમાં, આટલા ખાવામાં, આટલું છોકરા વાપરશે, આટલી વાઈફ, આ બધું હિસાબવાળું જગત છે. એક અવતાર બધો હિસાબ સામે ચૂકવાઈને ખાલી થતું જાય બધું. અને પૂજ્યશ્રી, તમે ઘણી વખત સત્સંગમાં કહેતા હો છો ને કે દાદાશ્રી એમ કહે છે કે અમને કોઈ કે એક અડધો કપ ચા પીવડાવ્યો હોય ને તોય અમે આખી જિંદગી એનો ઉપકાર ન ભૂલીએ. તો આ આખું આપણું જ્ઞાન જે છે આખું ભાવ વિજ્ઞાન પર જ ચાલે છે. તો હવે પૂજ્યશ્રી શું થાય છે કે હું જ્યારે ઘરેથી જ બધું મારું વર્ક ફ્રોમ હોમ જ છે, બધું કામ કરતો હોઉં ત્યારે સવારના કોમ્પ્યુટર પર બેસું ત્યારે સૌથી પહેલાં દાદાનું અસીમ જય જયકારની ધૂન મૂકી દઉં છું અને ધૂન ચાલુ હોય ત્યારે જ મારું કામ ચાલુ હોય છે. હવે જે પાર્ટીનું આપણે કામ કરતા હોય એના માટે આપણે એક ભાવ એવો ભાવીએ કે ચલો ભાઈ એનો ધંધો રોજગાર સારો ચાલે, એને ત્યાં જેટલા પણ એમ્પ્લોઈઝ છે એ લોકોની રોજીરોટી મળે, અને જે બોસ છે આપણો એ પણ કોઈક ધાર્મિક કાર્યની પાછળ કંઈક રકમ કે સારો એવો ભાવ રાખે. તો આ આપણે જે મનમાં જે ભાવ ભાવીએ છીએ એ આપણું આ ભાવ વિજ્ઞાન કહેવાય કે આધ્યાત્મિક વિજ્ઞાન ના, કહેવાય? ભાવ વિજ્ઞાન કહેવાય. એ આધ્યાત્મિક જ વિજ્ઞાન, પણ આ સારી ભાવના, સારું બધાને સુખ શાંતિ થાય એ ભાવનાથી. છેલ્લી વાત શું છે, એ લોકોનું જે થવાનું એ હિસાબ પ્રમાણે થવાનું, પણ તમારા અંતરાય જબરજસ્ત તૂટે. તમે ભાવના કરી બધાને ખૂબ મળો તો તમને ખૂબ મળશે એવો હિસાબ બંધાવવાનો. આવું ભાવ વિજ્ઞાન છે. બરાબર. એટલે આપણે આ ભાવના જ કરવાની. આપણી દાનત રાખવાની જરૂર નહીં કે બધા માટે કરીશ તો મને મળશે, એ દાનત નહીં રાખવાની. પણ બાય પ્રોડક્શનમાં મળે જ આવી બીજાની કલ્યાણની. જે બીજાને તમે જગત કલ્યાણની ભાવના કરો, તમારું કલ્યાણ એમાં સમાયેલું જ હોય. બરાબર છે. બટ બીજાને સુખ આપો, તમને સુખ મળવાનું જ છે. એવો આ કુદરતનો. અને બીજાની કોથલી કરશો તમારી કોથલી થશે પછી. હાજી સાહેબ. એવો પણ જગતનો નિયમ છે. પૂજ્યશ્રી, આપણે આવી સારી ભાવના ભાવી છતાં પણ આપણને આટલા મારે અલગ અલગ 8-10 પાર્ટીનું કામ છે, પણ જ્યાં સુધી તમે પૈસા નથી માંગતા ત્યાં સુધી સામેવાળો દેતા જ નથી. હા, એનું તો શું તમારે કારણ? માગી લેવાનું કે ભાઈ આ મહિનો થયો છે, આટલું કામ છે અને આટલી મારી સેલરી રૂપે કે આટલા રૂપે મને આપી દેજો. આ વ્યવહાર કરવાનો આપણે. ઘણા શું છે કે જેટલું મોડું માગે 3 દિવસનું વ્યાજ આપણને ખાવા મળે ને મફત, ત્યાં સુધીની બધી ગણતરી હોય. બેંકવાળા તો કરતા જ હોય છે. અમેરિકાથી આવ્યો 10 લાખનો ચેક તો 5 દિવસને બદલે 8 દિવસ, ખરેખર બીજે દિવસે ત્રીજે દિવસે આપી શકે. 15 દાડા પછી આપણને આપે અને અંદર બધું વ્યાજ ખાઈ લે બધા. એવું બધું બહુ ચાલે છે. આ બધી પોતાના જ પુણ્યની લક્ષ્મી પોતે વાપરે છે અને ગોટાળા કરે છે. એનું ફળ આવતે બહુ એવું આવશે કે મહેનત કરવા છતાંય લક્ષ્મી ના ભેગી થાય, હાજી. અંતરા એવા પડી જાય. એટલે આ બધા ખોટી રીતની લક્ષ્મી એ બધી રીતે આપણે ભાવ પ્રત્યાખ્યાન લેતા જાઓ, પ્રતિક્રમણ કરતા જાઓ, થઈ ગયું. અને ભવિષ્યમાં પાછા ફરાય એવું જાગૃતિ રાખો. હાજી. જય સચ્ચિદાનંદ. જ્યોતિબેન, ઉમેશચંદ્ર ભોઈ, રાજસ્થાન. શીલાબેન પટેલ, બારડોલી. જ્યોતિ, બોલો. કાલે દીપકભાઈ એવી વાત થઈ કે કોઈ ગરીબ દેખે એટલે એને 25 રૂપિયા આપી દે.
હેતુ વગરનું દાન કરી દે તો ના જાણવું ના હતું હેતુ કે તો હતો જ ને, બિચારાને ખાવા પીવા રહેવાનો દાડો નીકળે. હેતુ તો સારો જ છે આપણે. પછી એટલે એવું સમજાયું કે હેતુ વગરનું દાન કરી દે તો હેતુ જાણવું હતું કે વગરનું એ ના. હેતુપૂર્વકનું દાન ના, કેવું એટલે હોય? હેતુજપૂર્વક બીજા ગરીબ છે, ખાવા પીવાના વાંધા છે, તો એને પૈસા આપીશું, ખાશે પીશે. અને ઘણી વખત બની શકે તો એને થોડું ચવાણું બાંધી આપો કે કંઈક નાસ્તો બનાવી, બ્રેડ બટર આપી દો તો એ ખાશે. એવું કરી શકાય. અથવા રોકડા આપ્યા, ઘણી ખરું તો રોકડા તો પછી આપણે સમજીએ કે ભાઈ એના ઘરે ખાઈ પીએ તો સારું. કેટલાક તો પછી દુરુપયોગ એ કરતા હોય છે, બીજું પી આવે દારૂ બારો રોકડામાંથી. આપણો હેતુ આ છે, આપણે તો સારી ભાવનાથી આપ્યું ને એટલે આપણું પૂરું થઈ ગયું. આ ખબર હોય કે આ ગોટાળા કરે છે તો બંધ રાખીએ આપણે, બીજાને આપીએ. અથવા તો એવું ખાવાનું આપવાનું કે ભાઈ તું છોકરાને મીઠાઈ ખવડાવજે, ફરસાણ ખવડાવજે ઘરમાં બધાને, તો એવું આપી દેવાનું પેકેટ બનાવીને. પણ આપણે ઓળખતા ન હોઈએ તો પછી છોડી દો. આપણે ઈચ્છા થતી હોય તો આપજો, દિલમાં ભાવ થતા હોય તો આપજો, ના થતા હોય તો બંધ રાખજો. જય સચિન. જય સચિદાનંદ. ઉમેશચંદ્ર ભોઈ, શીલા પટેલ, અંકિત દોશી, ATPL. જય સચ્ચિદાનંદ. શીલા પટેલ. બોલો. પૂજ્યશ્રી, એકવાર મેં એક સંસ્થા પાસેથી લોન લીધી હતી 25,000ની. તો થોડા કરીને મેં પૈસા તો આપી દીધા. પછી કોરોના સમયે થોડાક પૈસા આપ્યા ને બાકી હતા, તો એ પાછા એક બીજી મારી ફ્રેન્ડે પણ લીધા હતા. તો એને કીધું કે સંસ્થાએ માફ કરી દીધા છે. તો એ ત્યાં સંસ્થામાંથી એક ભાઈ આવતા હતા, તો એમને 2-1 વાર તો મેં આપી દીધા, પણ અત્યારે 5-6 હજાર બાકી છે. હજુ એમ ખટકા કરે છે કે મેં નથી આપ્યા. તો એનું શું? એટલે સંસ્થાએ માફ કરી દીધા છે? હા, એવું મારી ફ્રેન્ડે કીધું હતું. ને જે ભાઈ લેવા આવતા હતા ને, તો એને મેં કીધું પણ હતું, પણ એને પછી કંઈ જવાબ જ નહીં આપ્યો. ને જ્યાં આપવા જાય બીજી એક છોકરી હાથે પહોંચાડતી હતી, તે બહારથી જ લઈ લઈ, અંદર નહીં જવા દે. એટલે હવે સંસ્થા જો માફી જ આપી દેવાની હોય તો પતી ગયું. આપણે શાંતિથી આપણું જે કરતા હોય, જે કામ કરતા હોય એ કરવાનું, અને પૈસા થોડા હોય તો આપણે ઘરમાં જરૂરિયાત પ્રમાણે વાપરવાનું. પછી સરપ્લસ બચાવે તો 2-5% ધર્માદાય કરવાના, કશો વાંધો નહીં. એવું કશું કાયદો નથી આપણે ના પાડે પછી ચૂકવવા જાઓ. એ લોકો ના પાડે તો બંધ રખાય આપણાથી. અને જો ને વચલા માણસને આપ્યું તો એ ખાઈ ગયો બધું. આ દુરુપયોગ કરે છે લક્ષ્મીના. અને આના દંડ એવા આવે ભવિષ્યમાં, એને પર વિશ્વાસ કોઈ ના રાખે અને એને જરૂરિયાતના પૈસોય ના મળે ટાઈમે. એટલે આ બધાના જ અંતરાય પોતે પાડે છે. વધારે પડતી દુરુપયોગ કર્યા લક્ષ્મીના, એના દંડ પછી જુદી રીતે આવે માણસને. આપણે તો ખબર નહોતી, પણ હવે ખબર પડી છે ને હવે જરૂર નથી તો બંધ રાખો. બીજો એક અનુભવ એ છે કે પાર્લરનો સામાનમાં તે મેં સુરતથી લાવી હતી 10,000નું. પછી પૈસા આપવાનું ભૂલી ગઈ હતી. થોડેક ગયા પછી યાદ આવ્યું કે ત્યાં તો પૈસા આપવાના રહી ગયા. 10,000નો સામાન લીધો હતો, પણ દાદાના જ્ઞાનના લીધે પાછા મેં 10,000 રૂપિયા ચૂકવી દીધા. એટલે એવું લાગે કે દાદાના જ્ઞાન થકી મારાથી પૈસા ચૂકવાઈ ગયા છે. બહુ સરસ. ચાલો. જય સચ્ચિદાનંદ. ઉમેશચંદ્ર ભોઈ, અંકિત દોશી, કૈલાશ આહિર, સંદીપભાઈ વાજા, માંગરોળ. હા, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. શું નામ? જે અંકિત દોશી, ગોટાળો અને અપ્રામાણિકતા તો બહુ જ કરેલી છે હમણાં છેલ્લા ઘણા 3-4 વર્ષથી. અને પૂજ્યશ્રી, બસ અંદરથી પસ્તાવો એટલો જ થાય છે. બસ એટલું જ પૂછવું છે કે આમાંથી જલ્દી નીકળી જવાશે ને? પસ્તાવો અને પ્રતિક્રમણ ચાલુ જ છે પૂજ્યશ્રી. અને દરેક જે ફાઇલોની જોડે જે થયેલું છે, એવું થાય છે કે દરેક ફાઇલોનો સંભાવે નિકાલ કરું. અત્યારે તકલીફ છે કે નથી આપી શકાતું, પણ કઈ રીતે એ લોકોને આન્સર આપવા, એનો ભોગવટો બહુ રહે છે પૂજ્યશ્રી. આમાં 2 ભાગ પડે, ચોરી હા અને જૂઠું બોલવું. તો ચોરી કરીએ એનાથી લક્ષ્મીના અંતરાય પડે, અને જૂઠું બોલો એમાં આબરૂના અંતરાય પડે. ઘણા ચોરી નથી કરતા પણ જૂઠું બોલીને કમાતા હોય, તો પછી ભવિષ્યમાં શું થાય? લક્ષ્મી સારી રીતે આવશે ખરી, પણ એની આબરૂ નહીં હોય. અને ઘણા જૂઠું ના બોલતા હોય પણ પૈસામાં ગોટાળા કર્યા કરતા હોય, તો ભવિષ્ય બીજે ભાવમાં શું થાય? લક્ષ્મીના અંતરાય પડે, પણ આબરૂદાર શેઠ હોય મોટા. કેમ? જૂઠું કર્યું એટલે જૂઠનું ફળ આબરૂ ખલાસ થઈ જાય, ચોરીનું ફળ લક્ષ્મીના અંતરાય પડી જાય. હવે આપણે જે કહો છો જૂઠું બોલ્યા, ગોટાળો કર્યો, અપ્રમાણિકતા કરી, લાલચ કરીને કપટથી પૈસા પડ્યા,
હવે જેટલા પૈસા પડાયા હોય એ નવેસરથી ભાવના કરો કે ખોટા કામ કરવા નથી, થઈ જાય એના પ્રતિકોણ કરીએ, અને જૂના જે થયા એનાય પ્રતિકોણ કરીએ, અને કોકને છેતર્યા હોય કે કોકને નુકસાન કર્યા હોય તો પાછું બને તો પાછું એ તો ના આપી શકાતું હોય પણ એ તો ધર્મ અદા કરી નાખવાના, સારી રીતે ધર્મના ક્યાંક વાપરી નાખો. એટલે નીકળી જવાશે ને પૂજ્યશ્રી? બસ જ્યારથી ખબર પડી ત્યારથી નવા ગુના બંધ કરી દો, અને જે થઈ ગયા એના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીએ એટલે ધોવાઈ જાય બધું. હા, અને આ પૂજ્યશ્રી લોભ અને લાલચમાં બંને વસ્તુ એક જ એટલે લોભ નાનકડો કહેવાય, લાલચ જરા મોટી કહેવાય. લાલચ તો પછી પૈસાનો લોભ હોય ને એને લોભ કહેવાય. લાલચમાં તો પૈસાનો હોય, વિષયનો હોય, માનનો હોય, ખાવાનો હોય, ફરવાનો, બધા જાતની લાલચો, એ બધું ભોગવી લેવાની લાલચને લાલચ કહેવાય. અને આ પૈસા જ ભોગવી લેવાની લાલચ એને લોભ કહેવાય. હા, પૂજ્યશ્રી શક્તિ આપજો કે દરેક ફાઇલોનો સંભાવે નિકાલ. હા, અને આટલું સમજી અને બે પૈસાનો વ્યવહાર ચોપડી વાંચવાની ચાલુ કરી દેજો. જાડી પણ પાતળી વાંચી લો, પછી જાડી વાંચજો. સમજી લો કે આ વિજ્ઞાન શું છે લક્ષ્મીનો, કેવી રીતે આવે છે, કેવી રીતે જાય છે. અને હવે આપણે ભાવના કરવાની કે કોઈ રીતે ખોટા કામથી પૈસા લેવા નથી, ખોટી રીતે. જય સચિદાન. હા. કૈલાશ આહિર, સંદીપ વાજા, નયનાબેન રાણા નડિયાદ, રાજેશ સોલંકી રાજકોટ. જય સચિદાન. સંદીપ વાજા માંગરોળ. બોલો. થોડું ભેર નહીં ભરાવો ને એના વિશે સમજવું છે. એ થાય કેવું કે લક્ષ્મી આવ્યા કરે પણ મહિનો થાય તો બધું સચવાઈ જાય, પણ ઓલું રોકડ સેવિંગ કંઈ ન થાય. પણ આપણે જે દુકાન લીધી હોય તો એ પેટે એના હપ્તાને બધું ભરાયા કરે, તો આમાં કઈ રીતના આગળ? બસ આ ભેડે નહીં, ભરાવો નહીં. બરાબર. આપણે થોડું સરપ્લસ બચતું નથી જરાય. ના, આમ હાલ્યા કરે બધું હોય, એટલું બધું ન વધે. અટકે નહીં પણ ગાડી ચાલ્યા કરે. ગાડી ચાલ્યા કરે. ચાલવા દો. હમણાં આપણે ધર્મની મજબૂતી કરી લો, જ્ઞાનની મજબૂતી કરી લો. આ તો શિબિર ને જાત્રા ને બધું એ બધું એમાં બધું સચવાઈ જાય. હા, ને મળી રહે છે ને પૈસા, એ બધું મળી રહે. સમજી લો ને કે આપણે જરૂરી એને ભીડ નહીં ને ભરાવો નહીં કહેવાય. ઓલું તો કેવું થાય કે બાળકો હવે મોટા થાય છે તો એ પ્રમાણે લક્ષ્મી પણ આવ્યા જ કરે છે. બહુ સરસ. કંઈ ફી ભરવામાં આ તે કંઈ પ્રોબ્લેમ નથી થતો. બહુ સરસ. પણ એવું જે કેશ સેવિંગ થવું જોઈએ ને એ આપણે સમજવાનું કે હવે આપણું કેશ સેવિંગ કયું, સત્સંગ માટે ટાઈમ મળ્યો ને જ્ઞાનની કમાણી કરી, એ કેશ સેવિંગ આપણું. હા, એમાં તો પૂરતો ટાઈમ છે. સેવામાં ત્યાં સેન્ટર ઉપર નથી થાય. જરૂરિયાતનું આપણું કામ થઈ ગયું મોક્ષ માટેનું. જય સચિદાન. જય સચિદાન. રાજેશભાઈ સોલંકી, કલ્પના જોશી, વૈશાલીબેન રાવલ, પારુલ તગડિયા, સુરત. જય સચ્ચિદાનંદ. રાજેશ સોલંકી. બોલો. પૂજ્યશ્રી, આપ એમ કહો છો કે ખરાબ સમય આવે એટલે 1 કલાક અસીમ જયકાર બોલવા, બરોબર? હવે એક દિવસની 1 કલાક કે ઘણા બધા દિવસોની 1 કલાક? ના ના, એક દિવસનું 1 કલાક. એટલે એક દિવસની 1 કલાક ને પછી બીજા જેટલા 11 દિવસ તો 11 રોજ 1 કલાક કરવાનું. પણ એમ નહીં, આમાં શું છે કે આ કાયમ કરવા જેવું છે. 24 કલાક આપણે સંસાર માટે કાઢીએ છીએ, તો આત્મા માટે થોડો ટાઈમ કાઢો. અને આ સંસારને નિકાલ કરવા માટે આપણે શક્તિ માગીએ છીએ 1 કલાક અસીમ જય જયકાર કરીને. ઉચ્ચવાળાવાળા વ્યવહાર બધા સરળતાથી ઉકલે ને હિસાબ પૂરા થઈને છૂટાય આપણાથી. અને પૂજ્યશ્રી, આ અમારે હમણાં બીજી ફાઇલ ચાલુ થઈ કોર્ટની, તો એનું અમારે શું કરવું? 1 કલાક કાયમ બોલું કે કાયમ બોલવાનું? કાયમ બોલવાનું ને. હાસ તો. અને આપણે ઓલું મોબાઈલમાં રાખીને કોર્ટમાં કોની સાથે થયું? હે, કોર્ટમાં કોની સાથે? અમારા 5 ના હે ને, એ લોકો નામ લખી નાખ્યા કે તમારે અહીંયા હાજર થવાનું એ બધું કીધું. 1 કોર્ટ તો પૂરી થઈ 14 વર્ષની, આ બીજી એવું થાય છે તો અમારે મુશ્કેલી મુકાઈ ગઈ એવું. હા, એટલે પ્રતિક્રમણ કરો જે લેવા દેવા વાળા બધાના, કનેક્શન વાળા બધાના. અને કલાક અસીમ જય જયકાર તો ચોક્કસ ચાલુ રાખો. બીજો કલાક કાઢીને બધા રાગદ્વેષ ભાઈઓ કે જે બધાના હિસાબ વાળું હોય પ્રતિક્રમણ કરીને છૂટવાની ભાવના કરીએ કે આ બધા હિસાબ પૂરા કરીને છૂટવું છે હવે. અને બીજું એ કે અમારે છે ને 15-20 મિનિટ મારા ઘરના બધા માન બે બરોબર ઉઠી જાય આરતી કરીને, હું બેવું તો હાલે એકલો? હા, ચાલે 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 ને. હા, ઘરના ને કહેવાય 10 મિનિટ 15 મિનિટ કરો પછી જજો બધા, હાલશે ને. હા, ચાલે. અને બીજું એક પૂછવું છે કે આ લક્ષ્મી છે આ બધા વરઘોડા કરે, ડાયરા કરે અને આમ 10-10 ની થપ્પી ઉડાડે તો એથી અંતરાય પડે? એ અંતરાય નહીં, એ બધું એ દેખાડો કરે એટલે પછી બધા ભેગા થઈને બીજા યા નાખે. એ ચાલે. એવી બધી
એ બધી વ્યવહારિક વાતો છે બધી યોગ્ય લાગે એવું કરે બધા જેને જે લાગે. એટલે એવું યોગ્ય ન કહેવાય ને એવું. ના, આપણે કરવું કે ના કરવું આપણે નક્કી કરવાનું, જેને જે કરવું એ કરવા દો. હા, જય સચ્ચિદાનંદ. પૂજ્ય શક્તિ આપજો, સત્સંગમાં રહો, જ્ઞાનીનું ચરણું કાયમ રહે મને. બરાબર છે.